હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાનની દ્વિતીય પરીક્ષા એટલે કે દ્વિતીય સામયિક પરીક્ષા સેકન્ડ એક્ઝામનું પ્રશ્નપત્ર 1 નું સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરો। અને બીજું, બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી તેમજ દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણે જે દર પરીક્ષામાં આપીએ છીએ તો એ રીતની પીડીએફ પણ તમને મળી જશે। ક્યાંથી મળશે હું તમને આગળ જણાવું। તો વિભાગ એ છે હેતુલક્ષી પ્રશ્નો। આપને ખ્યાલ છે કે 20 પ્રશ્નો લખવાના છે, બરાબર, હેતુલક્ષી નવા અભ્યાસક્રમ પ્રમાણે। તો નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ છે, આ વ્યાખ્યા કોણે આપી છે? તો જેસી કોલમેને। માનવ જાતને ભારતની અપ્રિતમ ભેટ કઈ છે? તો ધ્યાન અને યોગ। ત્રીજું, માતા પિતા ભાઈ ભાંડુ સાથે થતી વિદ્યા એક પારસ્પરિક આંતરક્રિયા, પ્રેમ, સ્નેહ અને સહકારથી બાળકમાં શું વિકસાવે છે? તો વિદ્યા એક મનોવલણ। ચોથું છે, બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલા ભાગમાં વહેંચાય છે? 3, ધ્યાન, સંવેદન અને પ્રત્યક્ષીકરણ। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આ સોલ્યુશનોની તમારે પીડીએફ જોતી હોય તો આ ક્યાંથી મળશે? તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, બરાબર। અને ખાસ ગવર્મેન્ટ દ્વારા જે એકમ કસોટી લેવાઈ છે એ તમને બે હાથ જોડીને વિનંતી છે કે આ એકમ કસોટીના તમામ પેપરો તમે મિત્રો વ્યવસ્થિત કરી જ નાખજો, બરાબર। ત્યાર પછી મોબાઈલ નંબર નાખો, બીજું કશું નથી નાખવાનું। સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી જનરેટ થશે। પેડ કોર્સમાં તમને જુદા જુદા કોર્સ મળી જશે, બરાબર, વાંચવા માટેનું મટીરિયલ મળી જશે, ઇકોનું વગેરેનું। એક્ઝામ પેપરમાં એકમ કસોટી 3 થી 12 માં જશો એટલે વિષય પ્રમાણે, ધોરણ પ્રમાણે વિષયના વિડીયો મળી જશે, એના સ્વાધ્યાય વગેરે તમને મળી જશે, બરાબર, અથવા શાળા મિત્રમાંથી મળી જશે। એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે શું? ઉદ્દીપક સામાન્યીકરણ। ત્યાર પછી, કર્મચારીની પસંદગી માટેની પદ્ધતિઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? લાગવક કે ભલામણનો। સ્વજન તરફથી મળતી સહાય કેવા પ્રકારનું સંસાધન કહેવાય? તો કે સામાજિક સંસાધન કહેવાય। વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌ પ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? તો એબિંગહોસે। DSM-V નું વર્ગીકરણ કયા વર્ષે પ્રકાશિત થયું? તો ઈસવીસન 2013 માં। સલાહ પ્રક્રિયાના કેટલા સોપાનો બ્રોમર અને સોસ્ટ્રોમે દર્શાવ્યા છે? તો એમાં આવશે જવાબ મિત્રો 7। રેવર્ડની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી? ઈસવીસન 1936 માં। વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે એવું કોણે નોંધ્યું છે? તો પીટરસને। કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓનું કેવું વર્તન કહેવાય છે? તો સાહજિક વર્તન કહેવાય છે। ત્વચા દ્વારા કેટલા સંવેદનોનો અનુભવ થાય છે? તો કે 4। માનવીના વિચાર, વાણી, વર્તન અને રીતભાત પર વધુ અસર કરતું પરિબળ કયું છે? તો કે સમૂહ માધ્યમો। કયા પ્રકારના મનોભારની સ્થિતિમાં વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ મર્યાદિત બને છે? તો એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આપેલ પૈકી એક પણ નહીં। આગળ, કયા મનોવૈજ્ઞાનિકે કાલ્પનિક અનુભવ મશીનનું ઉદાહરણ આપ્યું છે? તો માર્ટિન સેલિગમેને। પર્યાવરણીય સમસ્યાઓમાંથી બચવા કયા મનોવૈજ્ઞાનિકની ભૂમિકા મહત્વની છે? તો સમાજ મનોવૈજ્ઞાનિક। ત્યાર પછી, અસરકારક સલાહના લક્ષણો નીચેનામાંથી કોણે દર્શાવ્યા છે? તો જવાબ આવશે પટરસન। નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી? તો એમાં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સેવાનો અભાવ, બરાબર। તો આ રીતે સરસ મજાનું સેક્શન એ થઈ ગયું આપણે, બરાબર। તો આવી રીતે સેક્શન બી પણ થાય, સેક્શન સી પણ થાય। તો વિભાગ બી એટલે કે સેક્શન બી લઈએ આપણે, બરાબર। તો લઈએ આપણે એમની અંદર 1-2 વાક્યમાં જવાબ આપો 10 પ્રશ્નો। યુક્તિકરણ એટલે શું? તો યુક્તિકરણ એ એવી બચાવ પ્રયુક્તિ છે કે જેમાં વ્યક્તિ પોતાના વર્તન માટે સાચાના બદલે સારા કારણો રજૂ કરવા પ્રેરાય છે। ત્યાર પછી છે અમલદારશાહી સંરચના એટલે શું? તો જે સંસ્થાની કામગીરી
કાયદાઓ અને નિયમાનુસાર ઔપચારિક માળખામાં કાર્ય વિશિષ્ટીકરણ મુજબ ચાલતી હોય તેને અમલદારશાહી સંરચના કહે છે. ત્યાર પછી 20મી સદીના મનોવિજ્ઞાનમાં માનવ વર્તનના કયા કયા નિષેધક પાસાઓના અભ્યાસ પર વધુ ભાર અપાયો હતો? તો 20મી સદીના મનોવિજ્ઞાનમાં ચિંતા, હતાશા, મનોભાર, સંઘર્ષ, આક્રમકતા, મનોવિકૃતિઓ વગેરે જેવા માનવ વર્તનના નિષેધક પાસાઓના અભ્યાસ પર વધુ ભાર અપાયો હતો. શારીરિક બંધારણને આધારે મનોવિકૃતિની સમજૂતી કયા મનોવૈજ્ઞાનિકે આપી છે? તો શારીરિક બંધારણને આધારે મનોવિકૃતિની સમજૂતી કેસ્મર અને સેલ્ડન નામના મનોવૈજ્ઞાનિકોએ આપી છે. સીટી મોર્ગને આપેલ શિક્ષણની વ્યાખ્યા આપો. તો અમેરિકન મનોવૈજ્ઞાનિક સીટી મોર્ગને શિક્ષણની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો માપી શકાય તેવો સાપેક્ષ અને કાયમી ફેરફાર. ધ્યાનનો આધાર કોના પર છે? તો ધ્યાનનો આધાર પસંદગીયુક્ત ઉદ્દીપકો પ્રત્યેની એકાગ્રતા પર છે. બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત કોણે રજૂ કર્યો? તો બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત બ્રિટનના મનોવૈજ્ઞાનિક ચાર્લ્સ સ્પીયરમેને રજૂ કર્યો. ત્યાર પછી તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ કોણે આપી? તો તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ આલ્બર્ટ એલિસે આપી. મુલાકાત એટલે શું? તો મુલાકાત અરજદારમાં કાર્ય માટેનું આવશ્યક જ્ઞાન, કૌશલ્યો, મનોવલણો અને યોગ્યતાઓ છે કે નહીં તે ચકાસવા માટેની ઉપયોગી પદ્ધતિ. સામાન્યીકૃત વિકૃત ચિંતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો સામાન્યીકૃત વિકૃત ચિંતાને બીજા સૌમ્ય મનોવિકૃતિ નામથી ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાનું સોલ્યુશન પૂર્ણ થાય છે એબી વિભાગનું. બરાબર, એની પીડીએફ જોતી હોય તો મેં કીધું એમ એપ્લિકેશનમાંથી મળશે. આ સિવાય વોટ્સએપ, ટેલિગ્રામ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં તમે જોઈન્ટ થઈ શકો છો. જો આવી રીતે વિભાગ સી છે એનું સરસ મજાનું સોલ્યુશન પણ આપવામાં આવેલું છે. બરાબર, જે તમારે જોતું હોય તો તમને મળી જશે. ક્યાંથી મળશે? મેં કીધું એમ એપ્લિકેશનમાંથી. તો તમારા મિત્રો દોસ્તોને શેર કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.